જો ભાઈ દિવાળીનું વેકેશન છે ને બધા સુરતથી અત્યારે ગામડે આવે છે, બરોબર. ગામડે આવો તમે તો કાંઈ વાંધો નહીં, બધાનું સ્વાગત છે આપણે. તો ગામડે આવો તો કાંઈ વાંધો નહીં. બધા છે ને ખોટા કોઈ સીન સપાટા કરવા નહીં. ગાડીઓ જ્યાં ત્યાં લઈને નીકળો, ખોટા કાવા મારવા નહીં. પછી ઢહડાઈને ઘરે આવો કયો કોઈ પડ્યા, પછી ઘરે આવીને કોઈ ન કહેતા કોઈ તમને સારું કરવા આવશે નહીં, દવાખાને લઈ જાય નહીં, બરોબર. અને બીજું કે તમે ત્યાં સુરતમાં શું છો એ અમને બધાને ખબર છે, બરોબર છે. તમે સુરતથી આવો છો, વિદેશથી આવતા નથી, બરોબર. તમે ત્યાં વડાપાવ ખાઈને જિંદગી જીવો છો અને અમે અહીંયા 3 ટાઈમ ગરમ ખાવી છે. તમે ત્યાં હેઠે પથારી કઈ હુવો છો અને અમે અહીંયા ખાટલે હુવી છીએ. હું છો એ અમને બધી ખબર છે, બરોબર. એટલે ખોટી ફાકા ફોજદારી કરવી નહીં તમારે. અને તમે ત્યાં લુગડા છે ને રવિવારીમાંથી 2 જોડ લઈને આવો છો એ અમને બધાને ખબર છે, આખા ગામને ખબર છે, બરોબર. એમ બધા અહીંયા રહી જ ગયેલા છે, એ કઈ કોઈ નવા નથી. તમે કઈ નવા નથી, એમ કઈ નવા નથી, બધાને બધી ખબર છે. અને ખોટું રાતે 10 વાગે ને એટલે મારો ભાઈ બધાને ભૂવી જવું. ખોટી નાઇટ આઉટ કરવા તમારે ત્યાં બહાર ન નીકળો, હાલો ફલાણા ભજીયા ખાવા જઈએ, કુંભણિયા ભજીયા ખાવા જઈએ. અને પરબ પતે એટલે બધાને કપા વીણવા તમારા મણવડીએ વહી જવાનું છે, બરોબર. એટલે જાતી વખતે તમારે ભાડાના માગવા નહીં, બરોબર છે. છેલ્લે પછી જાતી વખતે કેવો ખરે ભાડાને કૃતિ છે, દાદા પૈસા હોય દેજો ને, ભાડાને કૃતિ છે, દાદા ક્યાં જાય, દીકરા વાલા લાગે તો આપવાના છે, બરોબર. એટલે ખોટું અહીંયા કાંઈ તમારે કાંઈ આડાવાળા કાંઈ કરવા નહીં, દાડિયા સડી જાય. અને બીજું કે તમારે છે ને અંકલ ને આંટી મામુ કાકુ ને આ બધું રહેવું દેજો. હાવ શુદ્ધ ભાષામાં કરજો, એકસુલી બકસુલી હવે ન લાવતા, બરોબર.